हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। आज आपणे बनावीशुं दुबईनी वायरल कुनाफा चॉकलेट। तो चालो चॉकलेट बनाववानुं स्टार्ट करीए। अमे जे आपणे सेवैया आवे के आपणे सेवनी बरज कहीए ए लीधेली छे। जे प्रमाणे तमे चॉकलेट बनावता हो ए प्रमाणे क्वोंटिटीमां तमारे सेवैया लेवानी छे। तो एने एकदम आपणे झीणी लेवानी छे अने एकदम तोड़ी अने एनो भूको करी लईए ए रीतना करी नाखवानी छे, आखी नथी राखवानी। अहींया मैं 1 टेबल स्पून बटर लीधेलुं छे। तमे बटरनी जग्याए घी पण लई शको छो अने बटरने एकदम मेल्ट नथी थवा देवानुं, नहीतर बटर बળી जशे। एटला माटे बटर एकदम मेल्ट न थाय ए पहेला ज आपणे सेवने एमां रोस्ट करी लेवानी छे। सेव एमां उमेरी दईशुं અને એ સેવ ઓલરેડી રોસ્ટ કરેલી જ આવે છે એટલે વધારે રોસ્ટ નથી કરવાની જરૂર, પણ એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવે એ માટે થોડીવાર 3 થી 4 મિનિટ સુધી રોસ્ટ કરવાની છે। સેવૈયાને હવે આપણે 3 થી 4 મિનિટ સુધી રોસ્ટ કરીશું। અત્યારે જે કલર છે એના કરતાં થોડો ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાની છે। તમે જોઈ શકો છો આપણી સેવૈયાનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને હવે આપણી સેવૈયા એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે। અહીંયા મેં પિસ્તા લઈ લીધેલા છે। મેં અહીંયા 1 કપ પિસ્તા લીધેલા છે। તમે તમારી ચોકલેટની ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો। પહેલાં આપણે પિસ્તાને એકલા પીસી લેવાના છે। આપણા પિસ્તા અહીંયા પીસાઈ ગયા છે। તો હવે એની અંદર મેં અહીંયા અમૂલનું કન્ડેન્સ મિલ્ક લીધેલું છે। તમારી પાસે જે પણ હોય એ લઈ શકો છો। મેં અહીંયા 200 ગ્રામ જેટલું લીધેલું છે કન્ડેન્સ મિલ્ક। હવે આપણે એને મિલ્ક સાથે એકવાર ફરીથી પીસી લઈશું અને થોડો એમાં તમે ફૂડ કલર એડ કરી શકો છો। એ ઓપ્શનલ છે, ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે એને સારી રીતે મેં પિસ્તાને કન્ડેન્સ મિલ્ક મિક્સ કર્યા બાદ ફરીથી આપણે 1 મિનિટ જેવું પીસી લીધું છે અને તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો હવે અહીંયા એને મેં એક બાઉલમાં કાઢી લીધું છે અને જે સેવૈયા આપણે રોસ્ટ કરીને રાખેલી હતી એ એની સાથે મિક્સ કરી દઈશું। હવે આપણે પિસ્તા ક્રીમ સાથે એને સારી રીતે સેવૈયાને મિક્સ કરી દઈશું। કુનાફા ચોકલેટમાં સાચો ટેસ્ટ આ મિશ્રણ બનાવ્યું એનો જ આવે છે અને આ મિશ્રણ મેં પણ બનાવ્યા પછી ટેસ્ટ કર્યું, ખૂબ જ સરસ ટેસ્ટી બનેલું છે, એટલે કે આપણી ચોકલેટ પણ ખૂબ જ સરસ બનશે। આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને હું કુનાફા જે ચોકલેટ મોલ્ડમાં નથી બનાવી રહી, જે આપણે બિસ્કિટની સાથે આ રીતના પેકેટ આવે એ મેં ધોઈને લીધેલા છે, એની અંદર કુનાફા બનાવી રહી છું। એટલે એકદમ મોટી અને સરસ ચોકલેટ બનશે આપણી। તો મેં અહીંયા વ્હાઈટ ચોકલેટ મેલ્ટ કરીને લીધેલી છે, એને આ રીતે આપણે અંદર થોડી થોડી નાખી દઈશું। બહુ વધારે વ્હાઈટ ચોકલેટ આમાં નથી એડ કરવાની, ફક્ત આપણે ડિઝાઇન માટે થોડું દેખાવમાં સરસ લાગે એના માટે આપણે અત્યારે વ્હાઈટ ચોકલેટ આ રીતે પાથરી દેવાની છે અંદર। તો મેં 3 મોલ્ડમાં આ રીતે વ્હાઈટ ચોકલેટ પાથરી દીધી છે। મેં અહીંયા વ્હાઈટ મિલ્ક ચોકલેટ લીધેલી છે, તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો। હવે આપણે ચોકલેટને 10 મિનિટ માટે સેટ થવા દેવાની છે। એકદમ મેલ્ટ થયેલી હોય ત્યારે જ આપણે એમાં ચોકલેટ એડ નથી કરવાની। હવે મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધેલી છે, તમે ડાર્ક ચોકલેટમાં થોડી વ્હાઈટ ચોકલેટ એડ કરીને લઈ શકો છો। તમને જે પ્રમાણે સ્વીટ પસંદ હોય એ પ્રમાણે તમે ચોકલેટને તૈયાર કરી શકો છો। હવે આપણે જે ડાર્ક ચોકલેટ લીધેલી છે એને સારી રીતે મોલ્ડની અંદર સ્પ્રેડ કરી દઈશું। બધી બાજુ ચોકલેટ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય એ રીતે સ્પ્રેડ કરવાની છે અને એક્સ્ટ્રા ચોકલેટ વધારે લાગે તો તમે નીકાળી શકો છો। આ રીતે આપણે બધા જ મોલ્ડમાં સારી રીતે ચોકલેટને સ્પ્રેડ કરી દઈશું અને એક્સ્ટ્રા ચોકલેટ હશે એ આપણે ઉપરથી નીકાળી દઈશું। અને મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો લાઈક અને ફોલો જરૂરથી કરજો। આપણે ચોકલેટને 10 મિનિટ માટે સેટ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું। ફ્રીઝરમાં રાખવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, ફક્ત આપણે ફ્રીજમાં રાખવાની છે। તો 10 મિનિટ માટે આપણે એને તમે જોઈ શકો છો 10 મિનિટ મેં ફ્રીજમાં રાખી હતી। આપણી ચોકલેટ સરસ સેટ થઈ ગઈ છે। હવે જે આપણે મિશ્રણ બનાવીને રાખેલું છે પિસ્તાનું એને એમાં એડ કરી દઈશું। તમારે જે પ્રમાણે સ્ટફિંગ ભરવું હોય ઓછું વધારે એ પ્રમાણે તમે લઈ શકો છો।
હું અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ એડ કરી રહી છું એક મોલ્ડની અંદર, અને એને સારી રીતે પાથરી દઈશું ચોકલેટની ઉપર. આ જ રીતે બીજા ચોકલેટ મોલ્ડમાં પણ આપણે મિશ્રણ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ જ ઇઝી છે. તો તમે પણ આ રીતે એકવાર કુનાફા ચોકલેટ બનાવી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આપણે બધું જ મિશ્રણ આ રીતે બાકીના બધા ચોકલેટ મોલ્ડની અંદર પણ સ્પ્રેડ કરી દીધું છે. તમારી પાસે મોટા કે નાના ચોકલેટ મોલ્ડ હોય તો એમાં પણ તમે આ રીતે બનાવી શકો છો. અને આ રીતે જે બિસ્કિટની અંદર જે પેકેટ આવે એની અંદર પણ ખૂબ જ સરસ બને છે, તો તમે આમાં પણ બનાવી શકો છો. કે પછી ચોકલેટ કેકના જે નાના આવે છે પેકેટ, એની અંદર પણ તમે આ રીતે ચોકલેટ બનાવી શકો છો. અને આમાંથી ખૂબ ઇઝી રીતે તમે ડીમોલ્ડ પણ કરી શકો છો. તો આ રીતે આપણે બધું મિશ્રણ સારી રીતે પાથરી દીધું છે. અને વ્હાઈટ ચોકલેટને મેં ડબલ બોઇલરમાં બોઇલ કરેલી છે. તમે ઓવનમાં પણ મેલ્ટ કરી શકો છો. ઓવનમાં મેલ્ટ કરતા હોય તો તમારે 1 થી 1.5 મિનિટ જ મેલ્ટ કરવાની છે. 1 મિનિટમાં સરસ મેલ્ટ થઈ જશે ચોકલેટ. અને ઓવન ન હોય તો તમે ડબલ બોઇલરમાં પણ બોઇલ કરી શકો છો, મેલ્ટ કરી શકો છો ચોકલેટને. હવે ચોકલેટ મોલ્ડમાં આપણે મિશ્રણ પાથરી અને બધા રેડી કરી લીધા છે. તો એની અંદર આપણે ફરીથી જે ડાર્ક ચોકલેટ મેલ્ટ કરીને રાખેલી હતી એ એડ કરવાની છે. એ સારી રીતે આ બધું જે આપણે મિશ્રણ છે, સ્ટફિંગ છે, એ કવર થઈ જાય એ રીતે આપણે ઉપરથી ડાર્ક ચોકલેટ એડ કરવાની છે. એટલે જે રીતે આપણે ચોકલેટ મોલ્ડની અંદર નીચે ડાર્ક ચોકલેટ એડ કરેલી એટલી 1 ટેબલ સ્પૂન કે 1.5 ટેબલ સ્પૂન જેટલી ચોકલેટ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. આપણું પિસ્તાનું જે મિશ્રણ છે એ બિલકુલ દેખાય નહીં એ રીતે ચોકલેટને પાથરવાની છે ઉપર સ્પ્રેડ કરેલી ચોકલેટમાં પણ તમને વધારે એક્સ્ટ્રા ચોકલેટ હોય તો તમે એને પણ નીકાળી દેજો. હું આ રીતે ચોકલેટને સ્પ્રેડ કરી રહી છું. તમે જોઈ શકો છો આપણું જે મિશ્રણ છે એકદમ સારી રીતે કવર થઈ જાય એ રીતે આપણે ચોકલેટ એડ કરવાની. આ જ રીતે આપણે બાકીના બંને મોલ્ડની અંદર પણ ચોકલેટ સ્પ્રેડ કરી દઈશું. આ ચોકલેટ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને બાળકોની સાથે સાથે મોટાને પણ ખૂબ જ પસંદ આવશે. અને બહારથી લાવવાની જરૂર પણ નહીં પડે. તમે એકવાર આ રીતે ચોકલેટ બનાવશો તો તમને બહાર કરતાં ઘરની ચોકલેટ વધારે ટેસ્ટી લાગશે. તો એકવાર બનાવી જરૂરથી તમે પણ ટ્રાય કરજો. આ રીતે તમે કુનાફા બનાવશો તો વધારે ટાઈમ નહીં લાગે ફ્રેન્ડ્સ. 40 થી 45 મિનિટમાં તમે આરામથી કુનાફા બનાવી અને તમે તૈયાર કરી શકો છો. તો બાળકો માટે જરૂરથી તમે ઘરે એકવાર ટ્રાય કરજો. મેં ચોકલેટ મોલ્ડની અંદર જે ઉપરથી એક્સ્ટ્રા ડાર્ક ચોકલેટ હતી એ ઉપરની એક્સ્ટ્રા ચોકલેટ મેં નીકાળી દીધી છે. તમે જોઈ શકો છો. એટલે બહુ વધારે આપણે ચોકલેટ એડ નથી કરવાની. એક્સ્ટ્રા ચોકલેટ ઉપરથી નીકાળી દેવાની છે. ફક્ત આપણું મિશ્રણ કવર થાય એટલી જ ચોકલેટ એડ કરવાની છે. એટલે વધારેમાં વધારે તમારે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી ચોકલેટ જ જોઈશે એક મોલ્ડની અંદર એડ કરવા માટે. તો આ રીતે આપણે બધા મોલ્ડ તૈયાર કરી લીધા છે મિશ્રણ. આ રીતે ચોકલેટ બનાવી અને તમે કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો. આ રીતે ચોકલેટ બનાવી અને તમે કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો. ખૂબ જ ઇઝી રીતે તમારી ચોકલેટ તૈયાર થઈ જાય છે અને સામેવાળાને પણ ખૂબ ખુશી થશે હોમમેડ ચોકલેટનું ગિફ્ટ જોઈને. તો હવે આપણે બધા જ ચોકલેટ મોલ્ડ તૈયાર કરી લીધા છે. હવે આપણે 15 મિનિટ માટે એને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું. અને જો તમે ફ્રીજમાં રાખતા હોય તો અડધો કલાક માટે સેટ થવા માટે રાખવાના છે. હું અત્યારે ફ્રીઝરમાં 15 મિનિટ માટે સેટ કરી મિનિટ માટે મેં ફ્રીઝરમાં સેટ કરવા રાખી દીધેલી હતી. અને હવે આપણે એને ડીમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણી ચોકલેટ ડીમોલ્ડ થઈ ગઈ છે. તો હવે હું તમને કટ કરીને પણ બતાવું કેટલી સરસ ચોકલેટ બનેલી છે. હું તમને અહીંયા નાઈફની મદદથી કટ કરીને બતાવી રહી છું. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ બનેલી છે. તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ આપણી ચોકલેટ બનેલી છે. તો તમે પણ આ રીતે એકવાર ચોકલેટ બનાવી મને કહેજો કે તમને કેવી લાગી રેસીપી. તો ફ્રેન્ડ્સ આપણી કુનાફા બનીને રેડી છે. તો મારી આજની રેસીપી ગમી હોય
તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે પણ આ રીતે એકવાર કુનાફા બનાવી જરૂરથી ટ્રાય કરજો. ને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.